તો મારા બધા મિત્ર, આજે હું એક સારી અને હકીકત વાત કહેવાનો છું કે આજે જ્યારે હું ખેતરમાં આવ્યો હતો અને ખેતરમાં આવીને હું બેઠો બેઠો મારા મોબાઈલની અંદર ફેસબુકની અંદર વિડીયા જોતો હતો, એટલે કે પિક્ચરોના ભાગ જોતો, ત્યારે મારા મોબાઈલની અંદર એક નવા નંબર ઉપરથી ફોન આવ્યો અને એ મને કહે છે, દશરથસિંહ બોલો છો? મેં કીધું હા. તો મને કે તમે લાખો રૂપિયા એક વિડીયો બનાવવાના કમાઈ શકો છો અને અમે તમને તમારા એકાઉન્ટમાં લાખો રૂપિયા આપીશું. તો મેં કીધું કેમ? તો મને પણ પહેલાં તો એવું લાગ્યું કે અત્યારે કોણ આપણને લાખો રૂપિયા ફ્રીમાં આપે વગર મહેનત મજૂરીના. તો મેં કીધું તમે કોણ બોલો છો? તો મને કે હું દિલ્હીથી નરેન્દ્રસિંહભાઈ બોલું છું. નરેન્દ્ર કુમાર બોલું છું. મેં કીધું બરાબર, શું કરો છો? તો કે અત્યારે હું કે મારે કંપની છે જે કે નોટો અને સિક્કાઓ ખરીદું છું અને અમુક એવું કહે છે કે એક નોટના 2-3 લાખ રૂપિયા આપું છું, 10ની નોટના 10 લાખ આપું છું, એવી જે જૂની નોટો હોય છે એના. તો મને કે તમે એકવાર કે ફેસબુકમાં કે મારા વિડીયોમાં કમેન્ટ કરી હતી ને, તમે એવું કહ્યું હતું કે તમારી પાસે 10ની નોટો છે. મેં કીધું સાચી વાત, મેં કમેન્ટ કરી હતી અને હા મેં કમેન્ટે કરી હતી બધા મિત્ર. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. આ ભાઈ શું કહેવા માગે છે તમે જુઓ. આપણે ઘણા બધા એવા ભાઈઓ હોય છે કે હવે અમુક વિડીયો ફોન આવે છે નંબરમાં ઉપર અને એમાં આપણે હલવાઈ જઈએ છીએ અને અમુક ભાઈઓ તો એવું કરવા માટે 500,000નું બૂસે વાગી જાય છે અને ઘણા બધા તો એમ થઈને એમનું ખાતું પણ સ્વિચ ઓફ થઈ જતું હોય છે, એટલે કે ફ્રોડ થઈ જતો હોય છે. તો મેં કીધું બરાબર, શું કરવાનું એના માટે? એટલે મને એને એવું કહ્યું કે પહેલાં તમે હું કે તમને મારો નંબર આપું છું. એને મને પોતાનો નંબર પણ મેસેજ કર્યો. પછી મેં કીધું હું તમારી ઉપર કઈ રીતે યકીન કરું કે તમે સાચું બોલો છો કે ખોટું? તો મને કે તમને હું મારું આધાર કાર્ડ આપું. મેં કીધું ઠીક છે, મોકલો. તો પછી એને મારા વોટ્સઅપમાં એનો નંબર મેસેજ કર્યો. પછી એને બંને સાઈડનું આધાર કાર્ડ નાખ્યું અને કે આ મારી કંપની છે દિલ્હીની અંદર અને અમે જૂની નોટોની ખરીદી કરીએ છીએ અને એક સિક્કો, નોટ, પૈસાના લાખો રૂપિયા આપીએ છીએ. તો હું પણ વિચારમાં પડી ગયો કે અત્યારે નોટના સિક્કાના લાખો રૂપિયા કોણ આપે? તો મેં કીધું ઠીક છે. તો પછી એવા ઘણા બધા આવા વિડીયોના આવા લોકોના પંજામાં ફસાઈ જાય અને હલવાઈ જતા હોય છે. તો મેં કીધું ઠીક છે, હળો. પછી મને કે તમે 600 રૂપિયા નાખો એટલે તમારે વેરિફિકેશન થઈ જશે અને તમારું ખાતાનો નંબર નાખો એટલે અમે તમને પહેલાં 10,000 રૂપિયા નાખીએ અને પછી તો અમે તમારા સિક્કાને નોટો ચેક કરીશું ને પછી લઈશું. પછી મેં કીધું ઠીક છે, હળો 600 નાખીશ. તો મને કે પહેલાં તમારે ઈમેલ અંદર નાખજો, મને વોટ્સઅપ કરો કે તમારી ઈમેલ મને, એટલે હું ચેક કરું તમારી ઈમેલમાં શું છે તમારું. એટલે એવી રીતે બધું કહ્યું. પછી કે તમારો નંબર બોલો, તમારી બંને સાઈડનો આધાર કાર્ડનો ફોટો મને આપો અને તમારો એક કોપી ફોટો મને વોટ્સઅપ કરો. મેં કીધું ઠીક છે. પછી મને એવું કીધું કે હવે તમારા ખાતામાં અમે 10 લાખ રૂપિયા નાખીશું એટલે તમારા ખાતામાં કે એક ઓટીપી આવશે, તે ઓટીપી તમે મને આપો. તો મેં કીધું એ પણ વાત ઠીક છે, પણ મેં કીધું મારે હું ખાતું જ નથી વાપરતો. પછી મેં કીધું એક કામ કરો, તમે રૂબરૂ આવો, હું તમને સિક્કાએ આપું, જે જોતું હોય એ પણ તમને આપું. મને કે એમ ના ચાલે કે આવી રીતે ફ્રોડ. પછી મેં કીધું ભાઈ તું આવી રીતે કેટલા લોકોને ફ્રોડ બનાવે છે? તો મિત્રો, એટલે હું આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે મારા પાસે પણ એક આવો નંબર આવ્યો હતો અને મારી સાથે આવું ફ્રોડ કરવાની કોશિશ કરી હતી, પણ મેં કંઈ જ આપ્યું નથી એને. એટલે તમારે પણ ધ્યાનમાં રહેવાનું છે અને તમે આવા નંબરોથી અને આવા ફોન કોલોથી સાવધાન રહેજો. ક્યારેય કોઈનો ઓટીપી ના આપતા તમારો અને આવા લાખો રૂપિયાની લાલચ આલવાવાળા લોકોથી દૂર રહેવાનું છે. વિડીયો ગમે તો હવે લાઇક કરજો ને કમેન્ટ કરજો ને ફોલો કરજો. શું કહેવું, વાત સાચી છે કે ખોટી? કારણ કે મારી સાથે તો આવું બન્યું ને મારા પાસે આવો ફોન આવ્યો હતો, એટલા માટે હું તમને કહું છું. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી.